આ નુકસાનની ભરપાઈ કોણ કરી આપશે? સરહદી વિસ્તારની કેનાલોમાં ભ્રષ્ટાચારના ગાબડા. બનાસકાંઠાના ભાભરમાં કેનાલોમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત. ભાભર સંસેડા જાનાવાડા માઇનોર કેનાલમાં 10 થી 15 ફૂટનું ગાબડું પડતા ખેડૂતો પરેશાન. વહેલી સવારે કેનાલમાં ગાબડું પડતા ખેડૂતોના ખેતરો બેટમાં ફેરવાયા. ખેડૂતોએ વાવણી કરેલો 20 વીઘા તમાકુ અને 10 વીઘા ઘઉંના પાકને વ્યાપક નુકસાન. અંદાજિત 15 ફૂટનું ગાબડું પડતા ખેડૂતોના આજુબાજુના ખેતરોમાં પાણી ભરાયા. ગાબડું પડતા લાખો લીટર પાણીનો વેડફાટ સાથે લાખોનું નુકસાન. આખરે ક્યારે અટકશે ભ્રષ્ટાચારના ગાબડા? 20 એકર મારી તમાકુ હતી, બરાબર, ઘઉં હતા અને 10 લાખનું નુકસાન છે. અથવા રાતે આખી રાત કેનાલમાં પાણી ફૂલ થોડી મેળવામાં આવતો અને 3-4 દિવસથી હું રજૂઆત કરતો. કાયમ તો ફોન ઉપાડે ને અમુક ચાય ના ઉપાડે, રાતે છોડી મેલે. ઘણી રજૂઆત કરી છે પણ તોય બંધ નથી કરતા અધિકારીઓ. કોઈ અમારો અમે રજૂઆત કરતા છતાં કોઈ જવાબ આલતા નતા. કોને આનો આ પોઝિશનમાં પાણી કેનાલ ઉપર થઈને ઓવરફ્લો થઈને ઉપર થઈને લચકી દાતું પાણી એટલે આખી છે પણ કોઈ રજૂઆત આપડતો નથી. આ તમાકુ 20 વીઘામાં તમાકુ હતી, કાટલ ટાંબો પડ્યો હતો, એ આખો તણાઈ ગયો છે અને એવા સામેથી પૈસા કાઢ્યા છે. પૈસા ખાઈને રાતનું પાણી દાડા છોડતા હતા. અમે કાયમ આવી મતતા હતા, એવાને કહેતા હતા કે પાણી ઓછું કરો, પાણી ઉપર લીક થાય છે. તો એવા પૈસા ખાઈને પાણી છોડ્યું છે. ઈસરીયાવાળી પૈસા આલ્યા છે બધે અને ઈસે આને પૈસા લીધા છે. અને અમારી તમાકુ આ તમે અત્યારે આમ જુઓ તો અમે ફોટા પાડીને આલા હતા અને છૂટા પડ્યા હતા 20 બોરી 25 બોરી દેવા, એ બધા ઈજા તણાઈ. એટલે આનું હવે તમારે શું કરવાનું? તમાકુ વાડવું પડી, તમાકુ વાડલ પડે એ તો એમને તણાઈ ગઈ.